सतगुरु चरण को करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनीष देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुरी श्यामा युगल को पल पल करूँ प्रणाम। पिया जी को पल पल करूँ प्रणाम। इन कहे होत है रोशनी, रूपावत है सुख, और इसक अंग उपजे हक सो होत सन्मुख। हक सो होत सन्मुख। इन कहे होत है रोशनी। प्रणाम सुंदर साथ जी। ચકલાસીની ચક્રવર્તી નગરીની ધર્મધરા એમાં આપણું ગમનપુરા અને સુખદેવભાઈનું પટાંગણ અને એમાં આપણે બધા સુંદર સાથ એકઠા થયા. અને રાજજી શું કહે છે? ઈન કહે હોત હે રોશની. સખી તારી અંદર અંધકાર થઈ ગયો છે, પ્રકાશ કરવો છે હે ને? અને અંધકાર આપણને ડર આવે છે, તો રાજજી રોશની કરવા માંગે છે. રોશની થઈ જાય તો કોઈ ડર ના લાગે, ભય ના લાગે, કોઈ ચિંતા ના રહે. સાચી વાત ને શાલમ કાકા? તો કહે છે ઈન કહે, આ વાણી જેટલું બી બોલશો, જેટલું ગાશો, જેટલું સમજશો, જેટલું વિચારશો, જેટલું ઓરને સમજાવશો એટલી જ રોશની થશે. આ વાણી છોડીને જો ઓર લાગ્યા ને તો સંસાર સતયુગમાં વેદો નતા લાગ્યા, થઈ રોશની. ત્યાર પછી હરેક યુગમાં ધર્મગ્રંથો આવ્યા, પણ છતાંય સંસારમાં કેટલો બધો અંધકાર રહ્યો હે ને? તારી અંદર જો રોશની કરવી હોય ને તો ઈન કહે, આ વાણીના કહેવાથી, વાણીના સાંભળવાથી રોશની થાય. અને જો એની પર ચાલવાનું ચાલુ કરું ને તો ધંધન છે. કારણ કે જે વાણીના વચનો પર ચાલે છે ને એની મંજિલ તો શ્રીરાજ છે. કારણ કે તમે આ વાણીના વચનો પર ચાલો છો તો કોને જઈને મળશો? રાજજી ને. અને કદાચ નહીં ચાલો, સાંભળશો ને તો બી ધંધન. જો સુંદર સાજી કે કઈ રોશનીના બાન છે. રોશની એટલે પ્રકાશ હે ને? જીવનમાં બધાય દુઃખ દૂર કરવા વાળો, બધાય વિઘ્નો દૂર કરવા વાળો આ પ્રકાશ રાજજી લઈને આવ્યા છે. જે તારા જીવનમાં, તારા પરિવારમાં આ પ્રકાશ થશે. એટલે કે જે ઈન કહે હોત હે રોશની, આ વાણીથી તારા જીવનમાં રોશની, પ્રકાશની કોઈ કમી નહીં રહે. આપણે એવું કહીએ છીએ ને કે ધનની કમી છે, કાની કમી છે, કાની. રાજજી કે એ કમી નહીં, વાણીની કમી છે. બતાય, મેં તને બે વાત કહી ને. પહેલી વાત કહી છે બેઠક ન કીજો બંધ અને ચર્ચા સુનજો. આ બે વાત કેટલી કમી તો આ છે ને તારા જીવનમાં. એ કમીઓ આપણે પૂરી નહીં કરતા, ઓર કઈ જઈને ઓર કમીઓ આપણે પૂરી કરવા. એટલે જીવનમાં બધું અધૂરું, ઉણપ, ખોટ લાગે છે. કાશ આ બે વચનો પર ચાલીએ ને તો ક્યાંય કોઈ કમી ના આવવા દે. કે જે રૂપાવત હે સુખ, અને આ સાંભળવાથી રૂપાવત હે સુખ હે ને? સુંદર સાજી ખાલી સાંભળવાથી રોશની થાય, એક પહેલો નંબર છે. બીજો ફાયદો શું છે? સુખ. દુનિયા તો સુખ માટે કેટલા ઉપાય નહીં કરતા. આપણે તો સંસાર એવું સમજે, અચ્છા નોકરી કરો, કામ ધંધા કરો, ખેતીવાડી કરો, ધન લાવો, રૂપિયા લાવો, આ લાવો, હગાનતા જાઓ, અચ્છા આમાં બધા એમ સુખ મળી જશે. કોઈ નહીં આપે રાજજી કે સુખ. આ સાંભળ. હવે બાબુ કાકા સુંદર છે, ધોરીડા ગાતા હતા અને હોજ કોસર ગાતા હતા. જો એ હોજ કોસર ગાતા ગાતા શું કે એક હીરે કી પાલ પર જઈને ઊભી થઈ ગઈ, પછી એને કોઈ સંસારમાં દુઃખી કરી શકે? તાલ બીચ ટાપુ બન્યા, ગાતા ગાતા જો સખી તાલના ટાપુ પર જતી રહી તો સુંદર સાજી. સુખ દેવા વાળી આ વાણી છે ને, વાણીમાં જે સુખ છે ને એ સુખ સંસારમાં કોઈ નહીં આપી શકે. એટલે તો દેવો તરસતા હતા સતયુગથી, એટલે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ તરસતા હતા
કાશ અમને સુખ મળી જાય. અને સુંદર સાજી આપણને રાજ્ય ચકલાસીમાં ઝોલીમાં ભરવા માંગે છે કે લે તારી ઝોલીમાં સુખ લઈને. એટલે તું સદા સત સુખનો દાતાર સુખો લઈને આવ્યો છું ને. કોના માટે લઈને આવ્યો? તમારા બધાના માટે તો આ સુખ લઈને આવ્યો છે સુંદર સાજી. એટલે જીવનમાં કમી વાણીની જ આપણે. વાણી રાજ્ય પીવડાવવા માગે એટલી પીધી નહીં, સમજાવવા માગે એટલી સમજી નહીં, દેવા માગે એટલી લીધી નહીં. ઓર કંઈક દેવાનું, ઓર કંઈક સમજવાનું આપણે પ્રયાસ કરીએ છીએ. કાશ દુનિયા પાછળ જેટલી મહેનત કરી છે ને એટલી મહેનત આ વાણીમાં કરી દઈએ. ક્યારેય દુઃખી ના થઈએ સુંદર સાજી. હા ને, વાણીમાં એક મહેરસાગરમાં ચોપાઈ આવે છે ને કે આમાં મિસ્ત્રી બહુ બોલ આ ચોપાઈ છે ને, આખિર લગ તલબ ધની કી કમી. જો ધનીમાં લાગવા વાણીમાં લાગશો ને તો કોઈ કમી રાજ્ય કે હું નહીં આવવા દઉં. અને દુનિયા ભરમાં લાગે છે કેટલી કમી લાગી છે અંબા મારી, સાચી વાત ને? કેટલી કમીઓ લાગે છે આપણા બધાને. માયા ક્યાંક મારામાં લાગુ તારી બધી કમીઓ પૂરી કરી દઈશ. રાજ્ય ક્યાંક મારામાં લાગુ તારી બધી કમીઓ પૂરી કરી દઈશ. આપણે શેમાં લાગુ, માયામાં કે રાજ્યમાં? સુંદર સાજી. હા ને, ઇન કહે હોત હે સુખ. આ વાણી કહેવાથી, સાંભળવાથી, વિચારવાથી, કોઈને સમજાવવાથી, સુનવાથી સુખી સુખ જેવું વાણી ચાલુ થાય ને સુખ ચાલુ થાય. સુંદર સાજી આપણા સુખ પહેલી ચોપાઈથી ચાલુ થાય છે. મોહમ્મદે કરી ઉમ્મત રોશન લગી સુખ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. હે ને, ક્યારેય કોઈ સુખની એમ છે ને ઉનપ રાજ્ય ના આવવા દે, ખોટ ના આવવા દે. ચાલતા જ રહે, ચાલતા જ રહે. હજુ તો રાસના સુખ પતા નહીં, અચ્છા પ્રકાશના ચાલુ થઈ જાય છે જ ને કિરા કાકા? પ્રકાશપતિ નહીં, અચ્છા કલશ, ખટરુતીન, કિરંતન, સાગર, શિંગાર, ખબર નહીં કેટલા બધા સુખ. આપણી જોડે કેટલો લેવાનો ટાઈમ છે સુંદર સાજી. રાજ્ય કહે દે જો કેટલો ફાયદો. પહેલું શું કહ્યું રાજ્યએ? પહેલી કોઈ કમી નહીં રહેવા દો. બીજું રોશની થશે. અને ત્રીજો ફાયદો શું કહ્યું છે મહારાજ? ફરી પડો શું કહે છે? और इश्क अंग उपजे. પ્રેમની કમી છે. હા ને, ના સુખની કમી નહીં રહેવા દો. ઓર અંગ ઇશ્ક ઉપજે. આ વાણી એવી છે ને તારા નેત્રોમાં એટલો પ્રેમ ભરી દેશે ને. મેં ઘણા પરમહંસોની રીત એવી પડી છે, ઘણા પરમહંસોની રીત કે જો જંગલમાં, જેમ પરમહંસ રામરતનદાસજી થઈ ગયા, અગર જંગલમાં સમાધિ લગાવે છે ને, જંગલમાં, અને જો જંગલમાં કોઈ ભયાનકમાં ભયાનક શેર આવે ને અને મહારાજના નેત્રોમાં આંખો નાખે ને તો એ બી આમ મસ્ત આમ મહારાજની સામે કવઢ કંઈક બોલશે ને મને, એને નેત્રોમાં પ્રેમ દેખાય છે. સુંદર સજી એવો પ્રેમ ભરી દેશ તારા નેત્રોમાં, તારા કાનમાં, તારા દિલમાં, તારા અંગોની અંદર. ક્યારેય પ્રેમની કમી નહીં આવે. દુનિયા ભિખારી બની જશે. કાશ આવો પ્રેમ ક્યાંથી લાવો છો? આટલું મધુર કેમનું બોલો છો તમે બધા? આટલો પ્રેમ ક્યાંથી લાવો છો? રાજ્ય કે લાગવાણીમાં કોઈ તારા દિલમાં પ્રેમ નહીં ભરે. એવો પ્રેમ ઈશ્કું તારી અંદર ભરી દઈશ કે જે. અને ચોથો ફાયદો, એક જ ચોપાઈમાં 4 ફાયદા ને. પહેલો ફાયદો શું કહ્યો? ફરી પડો શું હતું? પહેલું ચરણ શું હતું? પહેલા રોશની. બીજો શું ફાયદો કયો? બીજો સુખ. હે ને, અને ત્રીજો ઈશ્ક ઉપજે. અને ચોથો ફાયદો હક્ષી સન્મુખ. આ વાણી કોની સન્મુખ કરી દે? રાજ્યની સન્મુખ કરી દે. આ વાણીમાં એટલું બળ છે ને, એક રૂહ લાગે ને આ વાણીમાં તો યા તો રાજ્યને અહીંયા બોલાવવાની બલ રાખી શકે છે, યા તો તને મૂલ મિલાવામાં ઊભું કરી દેવાની બલ રાખે છે. એ બલ આ વાણીમાં છે સુંદર સાજી. પણ આપણે વાપરતા નહીં. જે રાજ્યએ બલ આપ્યું છે વાપરીએ જે, પણ એવું છે અચ્છા આટલું કાપી છે. દુનિયામાં માયા કમર તોડી નાખે ત્યાં લગી આપણે લાગેલા પડ્યા છે. ને આમાં 1 કલાક જો બેસી ગયો તો પકલાલ બહુ થઈ ગયું નહીં રાજ્યમાં, એવું લાગે. દંદન થઈ ગયું. રાજ્યમાં આપણે લિમિટ થઈ ગયા ને. રાજ્યની સન્મુખ કરી દેવાવાળી વાણી સુંદર સાજી. આખા સંસારના અખંડ કરવાવાળી વાણી, આખા સંસારના રાજ્યના દર્શન કરાવવાળી વાણી આપણને કેમ ના કરાવે? હા ને, અગર આ વાણીના વચનો પર ચાલીએ તો કેમ વાણી રાજ્યની સન્મુખ ન લઈ જાય? તો એક જ ચોપાઈની અંદર 4 ફાયદા. એવું લાગે રાજ્ય જૂઠું લખ્યું હશે, સાચું લખ્યું હશે? અચ્છા સાચું લખ્યું છે. તો આ ફાયદા, હે ને, પ્રકાશની રોશનીની કોઈ કમી નહીં.
અને સુખની કોઈ કમી નહીં. સુંદર સાજી, ઈશ્કની કમી નહીં. અને ચોથો તો સાક્ષાત હાજરા હાજર રાજજી. આ પાવર એક જ ચોપાઈમાં રાજ્ય 4 ફાયદા મૂકી દીધા છે. અગર એક રૂના અચ્છા રાજ્ય આટલા બધા ફાયદા છે તો લાય આગળ જો ઓર કેટલા ફાયદા છે જોવા છે. જોજો શું કહે છે. ઉમંગ અંગ મેં રોશની. એક એક અંગોની અંદર રોશની થશે અને એટલો બધો ઉમંગ આવશે ત્યાં દિવેલ પીધેલો મોં લઈને નહીં ફરવું પડે. આજે જેન જોડે જઈએ ને યાર ક્યાં કે આપણા જીવનમાં જ્યાં રોશની પ્રકાશ નહીં રહ્યો તો આપણે માયુસ થઈ ગયા છીએ. સુંદર સાજી, કમી વાણી નહીં છે ને આપણા જીવનની અંદર. ઉમંગ અંગ મેં નહીં માય. તારા જીવનમાં કોઈ બી પ્રકારનો ઉમંગ આનંદની ખોટ નહીં રહેવા દો. રાજજી કહે છે બસ આમાં લાગ. 2 વાત કહ્યું છે ને, બેઠક ન કીજે બંધ અને ચર્ચા સુનજો. આ વાણીમાં લાગજો. સુંદર સાજી, પછી જો કોઈ કમી આવે તો જે સુંદર સાથ લાગ્યા એમના જીવનમાં કોઈ કમી છે સુંદર, એ તો નહીં લાગ્યા એમના જીવનમાં કમી છે. પકાલાલ સાચી વાત ને? અલેખે ઉપજત. કેટલો આનંદ ઉપજે. અલેખે લખવામાં ના આવે પારાવાર વગરનો એટલો બધો આનંદ તને આ વાણી આપી શકે છે. રાજ્ય આપી શકે છે. અગર સખી તું લાગી આમાં તો ઇન કહે અરવાહો અરસ કી. જો આ વાણી અગર પરમધામની આત્મા કે સાંભળ સમજ યા તો વિચાર હતું હા સુંદરજી, આ વાણી ન કે જો પરમધામની આત્મા સમજે તો અનેક સુખ પાવત. કેટલા કેવા અચ્છા રાજ્ય આટલું બધું તમે લખો છો અમારા માટે. અનેક સુખ, અનેક સુંદર ગણ્યા વગર બતાય. તારે જેટલા જોઈએ એટલા સુખ મેં વાણીમાં મૂક્યા છે. તારે કઈ બી જોઈએ વાણી ખોલીને બહાર નહીં જવું પડે. ખોલ વાણી, બધા સુખ મેં. સુંદર સાજી, પણ જેના આ નહીં સમજ એ બચારા ખબર નહીં ક્યાં ક્યાં ભટકે છે. કઈ બી શીખવું છે ને વાણી. એટલે તો આપણને રાજ્ય મહેર કરીને એટલે આપણે બધાએ નાના મોટા પ્રસંગમાં વાણી ન પધરાય છે. હાલ 1 કલાકે વાણી ચર્ચા થઈ જાય. હા ને સુંદર, જન્મદિવસ હોય તો વાણી, ધામગમન હોય તો વાણી, લગ્ન હોય તો વાણી. સુંદર સાજી હે ને, શ્રીમંત હોય તોય આપણને ખબર પડે અલેખ સુખ રાજ્ય અંદર મૂક્યા છે. તો મારા ઘેર નાના મોટા પ્રસંગમાં કેમ વાણી ખોલીને હું ખુદ સુખ લઉં અને મારા સુંદર સાથ નહીં સુખ આપું કે છે. સુંદર સાજી એટલા આલેખે સુખ રાજ્ય મૂક્યા છે. જીત જીત દેખો નજરો. જીત જીત જ્યાં જ્યાં ચોપાઈમાં જોવા જ્યાં જ્યાં બતાવો. આ ચરણ પડ્યા પછી કોઈ દુખી થાય? કોઈ બી ચરણ, આ ચરણ પડ્યા પછી મારા જીવનમાં બહુ દુખાય એવું કોઈ સાંભળ્યું કે વાણીની આ ચોપાઈ પડ્યા પછી બહુ દુખાય મૂકે કે એવું સાંભળ્યું? જીત જીત વાણીના કોઈ બી કિતાબ, કોઈ બી પ્રકરણ, કોઈ બી ચોપાઈ સકી જો ને ત્યાંથી તારું સુખ ચાલુ થશે. અને તું સુખ માટે ક્યાં બહાર ભટકું છું? જીત જીત. અને છે ને આ વાણીમાં એટલા સુખ મૂક્યા છે. અને વાણી જ્યાં કહી રહી છે, જ્યાં લગાવે છે કે વાણી સૌથી વધારે ધામની વાતો કરે છે. રાજજી સૌથી વધારે રાજજીની, શ્યામાજીની, પરમધામની વાતો કરે છે, લીલાની વાતો કરે છે. અગર આ વાણીથી તારી દ્રષ્ટિ ન્યા પહોંચી ગઈ તો જુમનાજી, હોજ, કોસર, માણેક, પુખરા જ્યાં જ્યાં તું જવું ને તો સુખી સુખ ભરેલા છે તારા માટે. આ વાણીમય ભરેલા છે, ધામમય ભરેલા છે. યા તો રાજ્યના વસ્ત્રો અંગોની અંદર પહોંચી જતું હે ને, ત્યાંથી તારા એક એક સુખ ચાલુ થશે. સખી કે છે હક જીમી અર્શ વતન. હક જીમી એ પરમધામની અંદર, એ જીમીમાં, એ વતનની અંદર તારા સુખો ભરેલા છે. વાણી તને એ સમજાવે છે સુખ જોઈએ તો ન્યા લાગ ને. એટલે તો વાણીમાં એક સુંદર ચોપાઈ છે, વિતકની અંદર આવે છે ને, સુખ બતાવત ધામ કો અને દુઃખ બતાવત ખેલ. હે ને સુંદર સાજી, કા ખેલ દુઃખ રૂપી છે. તારે સુખ જોઈએ તો ધામમાં લાગી જાય. ધામમાં લાગ્યા વગર તું એવું સમજો કે હું સુખી થઉં જાઉં તો બહુ મોટા અંધકારમાં છું. વાણીમાં લાગ્યા સિવાય તું એવું બોલી દઉં કે હું સુખમાં છું તો સખી બહુ મોટા અંધકારમાં છું. છે ને, ધામમાં, ધનીમાં, લીલામાં, વાણીમાં લાગવું પડે. જો સુખ જોઈતો હોય એના માટે આ વાત ચાલે છે. બાકી દુઃખી થવા તો આખો સંસાર છે. સુખી થવા માટે એક રાજ્યની વાણી છે. સુંદર સાજી ઈ કહે છે. સોમજી કાકા સાચી વાત ને? હા તો બરોબર. કહે સેતી કઈ કોટ ગુના.
કહે સેથી કઈ કોટ ગુના. શું કહેવા માંગે છે આ ચોપાઈ? શું કહેવા માંગે છે? કહે સેથી કોઈ કોટ ગુના. વાણી મેં ચોપાઈ મેં જે કહ્યું છે ને મેં તને, એનાથી કેટલા ગણા? કરોડ ગણા. મેં તો ખાલી ચોપાઈ મેં એક શબ્દમાં મૂક્યું છે, પણ શબ્દમાં જે સુખ મૂક્યા છે ને એનાથી કરોડ ગણા સુખ તને આલવા માંગુ છું. તારી ઝોલી નાની પડી જશે, એટલા બધા સુખ. હું મોહેથી કેટલા કહું ને જે કહું છું ને એનાથી કરોડ ગણા મારે તો તને સુખ આલવા છે કે છે. આવત અંદર રોશન. અને એ સુખ આલવા છે, તારી અંદર એ રોશની કરવી છે. રાજજી કે મારે એ સુખનો પ્રકાશ કરવો છે, એ આનંદ ભરવો છે, પ્રેમ ભરવો છે, એ પ્રકાશ સખી મારે તારી અંદર કરવો છે. કઈ કોટ ગુના બળત હે. અને પછી તું એ પ્રકાશ લઈશ તો મેં તને જેટલો આલવા માંગુ છું ને, મેં તો શબ્દમાં મૂક્યો છે, તને કરોડ ગણા આલશે. અને એ કરોડ ગણા કેટલું વધારશે? ઓર કરોડ ગણા એટલે કેટલું થાય ખબર છે? 1 કરોડ ને 1 કરોડે ગુણી નાખો. 1 કરોડ ગુણ્યા 1 કરોડ કરી નાખો, જે જવાબ આવે એટલા બધા. રાજ્ય કે આપણે તો આપવા બેસે ને એટલે બાકી ના રાખીએ ને. સુંદર છે ઈ દેવા બેસે તો ને જેને જેને દીધું છે. કેવું દીધું નહીં આપણે? જેની હવે વિતક ચાલુ થશે ને, દેવચંદ્રજીને કેટલું બધું દીધું, મહેરાજને કેટલું દીધું, લાલદાસજીને કેટલું દીધું, છત્રસાલને કેટલું દીધું. ઈ દેવા વાળો છે ને. અને આપણને બધાને એટલો જ પ્રેમ કરે ને એને એટલું. અને મેં તો એવું માનું ને કે મહેરાજને, ઇન્દ્રાવતીને, દેવચંદ્રજીને, લાલદાસજીને જે દીધું છે ને આજે એને એનાથી વધારે તમને મને દેવું છે. કે એ સમયે જે લીલા ચાલતી હતી ને 4થા 5મા દિવસની, ત્યારે વિતક નથી, નકશા નતા, આ ચોપાઈઓ નથી ઉતરી. હીરા કે સાચી વાત ને? આજે તો ઓર અધિક દેવું છે એને કે છે, એટલે કરોડો ગણું બળા નફા રૂજાન. શું કહે છે રાજજી? બડા નફા. આપણે નફો જોઈએ તો ક્યાં લાગવાનું? એક આના સિવાય બધા ખોટવાળા નફા છે, અને આપણે સૌથી વધારે કયા નફામાં કયા લાગ્યા છે? ખોટ જાય અમે લાગેલા છે. કા છે ચોપાઈઓ પડી લઈએ સુંદર. બડા નફા. વાણી ખોલું ને એટલે તારો નફો ચાલુ થાય. વાણીમાં જે શબ્દો લખ્યા છે ને હોચકોસર માં ત્યાં લાગી જાય એટલે તારો નફો હી નફો ચાલુ થાય. અન્ય નફામાં ચાલમ કાકા કોઈનો ભાગ નહીં, બધોય નફો આપણો. અને કોઈ ઇન્વેસ્ટ નહીં. ધંધો કરવા તો ઇન્વેસ્ટ કરવું હોય ને, કાંઈ ઇન્વેસ્ટ નહીં કરવાનું, રૂ ને ખોલીને બેસી જવાનું સવારે, અને પછી જેટલો નફો લેવાય એટલો લઈ લેવાય. બળત બળત હક અરસ કી. બઢત બઢત. અને આ નફો પછી ઓછો થાય. આજે લીધું એનાથી કાલે પકાલા લે એનાથી. એટલે તો જો આપણે જ્યારે બી પારાયણ કરીએ, પ્રોગ્રામ કરીએ, સત્સંગ કરીએ, વિતક કરીએ, હર વખત અપગ્રેડ વર્ઝન આવે ને, હર વખત રાજ્ય કે અચ્છા આ ફરકા બઢાવવાનું છે ભાઈ. અપગ્રેડ વર્ઝન આપણને રાજ્ય આપે છે, અને આ બધાય આપણે અનુભવ્યું છે. હા ને સુંદર સાજી? આ તો આપણા બધાને અનુભવના છે. ગઈ વખત કરતા વિતકમાં આ વખત બહુ મજા આવી. ગઈ વખતના પ્રોગ્રામ કરતા આ વખત ઓર મજા આવી કે છે. ઈ બળતો આપણો નફો છે. આવત ઇશ્ક પહેચાન. અને આવત શું આવે છે? ઇશ્કની પહેચાન. કે મેં ખુદ ઇશ્કનું સ્વરૂપ છે, શું કામ દુખી થઉં? મારું ધામ ઇશ્કનું, મારો ધની ઇશ્કનો, મારી લીલા ઇશ્કની. અને ક્યાં મેં કિચડમાં પડી રહી છું? હું ના લાગી જાઉં પાછી મારા ઇશ્કમાં. એ ઇશ્કની પહેચાન થઈ જાય કે જે ઇન કહે સે એસા હોત હૈ. કહેવાથી સુંદર છે. અગર કહેવાથી, સાંભળવાથી, વિચારવાથી, તો આગળ પછી આપણે લગાવી દેવાનું બધું ખાલી. રાજ્ય તું એક જ કહે છે કહેવાથી, તો સમજવાથી, વિચારવાથી, એની પર ચાલવાથી શું થાય કે જે પીછે આવત ફેલ હાલ. ક્યાંનો ફેલ હાલ? પરમધામના ફેલ આવી જાય તેના જેવું આપણે કરવા લાગીએ. હવે અમે આવતા હતા ને તો ગાડીમાં વાત ચાલતી હતી ને, આજે સહુરમાં ચાલતું હતું અમારે. કોલ ફેલ હાલ, કહેની, કરની અને રહેની. અને આજે ઝૂમ મિટિંગની અંદર સહુરમાં બેઠકમાં ચાલતું હતું. બધાએ બહુ સુંદર સુંદર જવાબ આપ્યા. કોઈ કે રહેનીમાં, અચ્છા રહેનીમાં શું શું હોવું જોઈએ, આ હોવું જોઈએ. હશે બધાએ પોતાના રીતે સાચા જ છે એમ કે છે, પણ આજે એક સુંદર સાથે બહુ સુંદર આપ્યો. કોલ. કોલ એટલે શું ખબર છે સુંદર સાજી? કોલ એટલે કોલ એટલે બોલવું ને, બોલવું એને કોલ કયો છે ને. પરમધામમાં સવારે રંગપરવાલીમાંથી ઉઠ્યા પછી
ફરી પાછી રંગ પરવાળીમાં જાઉં ને ત્યાં લગી હું કોલ શું બોલતી હતી કોઈને યાદ છે? કોની કોને થંભ જોડે, દિવાલ જોડે, પશુ પંખી કેટલા પ્રેમથી બોલતી હતી એ કોઈને કોલ યાદ છે? કેવું મીઠું મધુર બોલતી હતી મેં. મને તો મારો ખુદનો કોલ યાદ નહીં કે સવારથી સાંજ લગી કોને કોને બોલતી રહેતી. અચ્છા, પશુ પંખીઓ જોડે વાત કરતી, જલ જોડે વાત કરતી, થમ જોડે વાત કરતી, રાજજી જોડે વાત કરતી, શ્યામાજી જોડે વસ્ત્રો આભૂષણ. એ મીઠા છે કોલ યાદ છે તારો? અને એનો છોડીને બધું બકવાસ છે. ફેલ ફેલ તારા કહે છે પરમધામના ફેલ. કે સવારથી સાંજ લગી તું શું કરતી, કેવી દોડતી, કેવી મસ્તીમાં રહેતી. સવારે ઉઠીને તું રંગ પરવાલીમાં જતી, ત્રીજી બોમ્બમાં આવતી ને, એ તારા ફેલ, પરમધામના ફેલ. અને હાલ કે પરમધામમાં તું કયા હાલમાં છું? કહેની કે પરમધામમાં તું કેવું કહેતી હતી? કરની શું કરતી હતી 24 કલાક? આજે શું કરી રહી છો બકાલાલ? અને રહેની કેવી રહેતી હતી તું ત્યાં? કેવી સજતી હતી, કેવા સુખ લેતી હતી ને દેતી હતી? એ કઈ યાદ છે? ત્યાંની કહેની કરની રહેની યાદ છે? અહીંની કહેની કરની રહેનીમાં તું લાગેલું છું. તારા માટે અહીં વારી નહીં, તારા માટે ધામ વારી છે. તું કોઈની જોડે અહીંયા વાત કરું છું ને તો પરમધામમાં તું કેટલી શાલીનતામાં, કેટલી મીઠી ભાષામાં બોલતી હોય, અહીંયા કેટલા ઝેરવાળી ભાષામાં તું બોલું છું. કેટલોને સવારથી સાંજ લગી દુઃખ આપું છું. તારી જુબાનમાં કેટલું ઝેર ભરેલું છે, તારા દિલ દિમાગમાં વિચારોમાં કેટલું ઝેર ભરેલું છે. રાજજી કહે છે તું મન વચન કર્મથી કોઈને દુઃખી કરતી હતી. એને કે છે રાજી ઈ શરત તારી કોલ ફેલ હાલ જે પરમધામની છે ને એને શાલમ કાકા કહું છે શરત ધામકી ન ઈ શરત એને તું ના છોડતી. એ ધામ માટે સંસારમાં બધાને છોડવાનું થાય તો છોડ દેજે, પણ એ ધામની શરત ના છોડતી. રાજજી કહે છે સાચી વાત ને પકાલાલ? અચ્છા, યાદ કરજો હું કેવું બોલતી હતી, શું બોલતી હતી, શું કરતી હતી ને કેવી રહેતી હતી ત્યાં આગળ. એવી રહેની રાજ્ય અહીં કરવા માંગે છે. તું ત્યાં રહેતી હોય તો અહીંયા એવું ના રહી શકું, એવું ના બોલી શકું, એવું ના કરી શકું તું, હે ને? રાજજી કે મારી તો કહેની કરની રહેની ધામમાં એવી હતી, અહીંયા આવ્યા પછી એ જ છે, બદલાઈ તારી ગઈ છે. પાછી ધામવારી લાવી દે. અને પાછી ધામવારી બનાવવા માટે જ આ વાણી છે. બધાને બનવું છે ધામવારી સખી, એ બનાવવા માટે આ વાણી આવી છે. કે છે तो ख्वाब में कायम अर्श का. આ ખ્વાબમાં બેઠે બેઠે, આ સપનામાં આપણને ચકલાસીમાં ગમન પરામ બેઠે બેઠે, હે ને, ખ્વાબમાં બેઠે બેઠે અર્શ કા એ પરમધામના सुख लीजे नूर जमाल. કઈ ના સુખ અહીંયા બેઠે બેઠે જાવું ના પડે. અહીંયા બેઠે બેઠે એ રાજ્યના સુખ આપણે લઈ શકીએ છીએ. અને દેવા માટે તો રાજ્યની વાણી લાયા છે. જો ના દેવા હોત તો રાજ્ય ના હોત ને વાણી ના હોત. અહીંયા બેઠે બેઠે આપણને ધામના સુખ દેવા છે ને એટલે તો રાજ્યની વાણી આવી છે. ये मेहर देखो महबूब की. થઈ રહી છે આપણા બધા પર. અચ્છા ભાઈ, સાચી વાત ને? આપણા મહેબૂબ આપણી પર મહેર કરે. આપણે જાગ્યા કે નહીં જાગતા, આપણે સમજીએ કે નહીં સમજતા, ખબર નહીં. મહેર કરતા જ રહે છે. અને પાછું હરપલ આપણી મહેર કેવી છે ખબર છે? મેં ગઈ સાલ રાજ્ય માટે આ 2026 ચાલે છે ને, આની પહેલાં 2025 ગયું, એના પહેલાં 2024 ગયું, હે ને, અને હવે આવશે 2027. તો 26 ચાલે, 25માં મેં રાજ્ય માટે દોડ્યો તો, કુરબાની કરી હતી, પારાયણ પ્રોગ્રામ સત્સંગ સેવામાં લાગ્યો હતો ને. 26માં મેં તો ઓછું કરી નાખ્યું 25 કરતો. મારી તો ઓછું જ થયું છે, હે ને. તો ઓછું થયું તો મેં ઓછું કર્યું, પણ મહેર એની 24 કરતા 25માં વધીને 25 કરતો 26માં અને 27માં ઓર વધારે વધવાની. આપણી 27માં આપણી પકાલાલ ગઈ સાલ 30 દાડાની કરી દીધા, ફરકા 15 દાડાની વિતક કરી. સાચી વાત ને ગોવિંદભાઈ? આપણે તો છૂટવા માંગીએ છીએ, આપણું ઓછું થવાનું છે, પણ એનું તો આ છે નહીં મહેર. સુંદર સાજી કા સમજમાં આવી જાય આપણા બધાને. बड़ी रूह भेजी इत. પણ આપણા માટે કોને મોકલી? બડી રૂહ શ્યામાજીને, હે ને, આનંદના સ્વરૂપને મોકલ્યા.
સુખના સ્વરૂપના આપણા માટે પકાલાલ લેવા મોકલ્યા રાજ્ય કજાબડીનું ચકલાસી ધરખુણિયામાં જેટલી બી એ શક્તિ આવી છે ને આ બધાને બોલાવીને તું આવી જા પાછી કે છે એને જીમી રૂહ જગાઈ કે તો કે છે કે હવે આ જીમીમાં તમે આવ્યા છો ને તો તમારી આત્માને જગાડી દો ક્યારે જાગરું પરમધામ વાળા કોલ આવી જાય પરમધામ વાળા ફેલાઈ જાય અને પરમધામ વાળો હાલાઈ જાય આપણા બધાયનું આવી જાય રાજજી મહેર કરીને આપણા બધાયની પર કે મેં પરમધામ જેવી પાછી થઈ જાઉં કર દઈ એ નિસ્બત આ નિસ્બત હે ને કે શ્યામાજી આયા વાણી આવી અને કે આપણને વાણીએ પહેલું શું સમજાવ્યું કે આ દુનિયા જૂઠી છે ખોટી છે સપનું છે અને આ બધી નિસ્બત છૂટવાની છે એક નિસ્બત નહીં છૂટે તો કોણ જોડે નહીં છૂટે ચોમજી કાકા રાજજી જોડે નહીં છૂટે એવી પાક્કી નિસ્બત તારી છે એની જોડે બાંધી દે બાકી તો અહીં તો બધા વારાફરતી મરીને આપણને બધા સ્મશાનમાં બારી મૂકશે બધા એકબીજા છોડીને જશે એક દિવસ આપણે છોડીને જતા રહીશું એક આત્મા પરમાત્માનો જે પાક્કો સંબંધ છે એ નતો છૂટવાનો એ સંબંધને નિભાઈ લે કે જે એ હક કા દિયા પાઈએ અને આ બધું ક્યારે મળે હક કા દિયા રાજ્ય આલવા માગ હે ને તો રાજજી તો આલવા માગ છે જો ના આલવા માગતા હોત તો લઈને જ ના આવ્યા હોત બસ કમી આપણી ઝોલીમાં કંઈક છે સુંદર સાજી કે છે એ દેવા માંગે છે ના દેવા માંગતા તા ચોપાઈઓ આપણને આલ્યો જો હું ચોપાઈથી કહું છું કે આ તને આલવા માંગુ છું એટલે તા ચોપાઈ સમજાવું છું તને કે જે કોલ ફેલયા હાલ આવ્યો ને કોલ ફેલાલ તારા પાછા કોલ પરમધામ વાળા કરવા જાય તું એવું મીઠું બોલતી તે એવું મુઠ્ઠી બોલતી થઈ જાય તું પરમધામમાં ચાલતી હતી દોડતી હતી મસ્તી મેં રહેતી એવી એવા હાલમાં બની જાય અને હાલની વાત આવે ને સુંદર સજી આ ફરકા જે વડોદરામાં શિબિર હતી એમાં નરેન્દ્ર કાકાએ બહુ સરસ હાલની વાત કરી હતી બહુ સુંદર જાણવાની મળી હતી નહીં કોલમાં સુખ છે પરમધામનું બોલો તો બતાવો કોને સુખ ના થાય ફેલમાં સુખ છે પરમધામ જેવા ફેલાઈ જાય તો ક્યાં સુખ નહીં પણ સૌથી વિશેષ સુખ હાલમાં છે હાલમાં કેવી રીતના ખબર છે દાખલા તરીકે હાલ એટલે આગલી ઘડીને પાછલી ઘડીને અત્યારે બેઠા શું કહેવાય અત્યારે બેઠા નક્કી રાખે શું કહેવાય સુખ અત્યારના પલમાં જ ગયું એને ભૂલી જાય ને આવવાનું એ કોણે જોયું છે સુખ ક્યાં છે હાલમાં છે અને હાલમાં સુખ કેવી રીતના લેવાય અત્યારે બેઠે બેઠે યાદ કરી લો પાટઘાટ પર આટલા કમર ભરવાળા જલમાં હું જુમનાજીમાં પાટઘાટ પર ઊભી છું અત્યારે કે સુંદર શીતળ જલ મારા શરીરને સ્પર્શ કરે છે ને સુખ આપે છે જો અત્યારથી સુખ એ જ પલ એ જ ઘડીમાં હાલમાં તરત જ સુખ નહીં વાયદો મારી બાજુમાં રાજજી છે જલ ઉછાળે છે અચ્છા રાજજી પર ખભા પર ચડીને મેં છલંગ મારું છું રાજજી મને ઊંચી કરીને જલમાં નાખો છો તમે 5 મિનિટ કે 2 મિનિટ હોચ કોસરના એ પાટઘાટના સુખના વિચારો અને એ 2 મિનિટ જે સુખ લીધા છે એ હાલના સુખ છે તમે એ હાલના સુખ અત્યારે લીધા છે અને હાલના સુખ વાયદો ના કરે એ જ સમય હાલ અત્યારે પાટઘાટને યાદ કરતો એવું કે કાલ શું કાલીશ તરત જ એને કહેવાય હાલ સુંદર સાજી અને આપણે 24 કલાકે હાલમાં રહેતા થઈ જઈએ હે ને સુંદર સાહેબ પાછા આપણા હાલના સુખ વાયદો ને બસ આપણે હાલમાં નહીં રહેતા આપણું જીવન કેવું છે યા તો ભૂતકાળમાં અને આમ કહી ગયું અને આમ કહી ગયું અને જોઈ લઈશ અને ભવિષ્યમાં દીકરો પહેરાવવાનો મમેરું કરવાનું છોકરી પહેરાવવાની હજુ આ શેડ મારવાનું છે આમ કરવાનું છે એટલે ભૂત અને ભવિષ્ય કાળની ચિંતાઓમાં આપણે હાલમાં રહી નહીં શકતા ને આપણે હાલના સુખ તો આપણે શેમાં રહેવું જોઈએ હાલમાં જે હાલમાં છે ને એનો કોઈ ના દુખી કરીએ કે સુંદર સાજી હે ને તો આજના માટે આટલું સ્વીકારજો ફરી વાર કોઈક વાર રાજ્યની મેટી આપણે આગળ વાતો કરીશું બોલો રાજ શ્યામાજી પ્રણામ બધાને